મહત્વના સમાચાર તેના ઉપર નજર। યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે। મોટી સંખ્યામાં ડાકોરની અંદર ભક્તો પહોંચ્યા છે। આશરે 12 લાખ ભાવિકો કે જે હોળીના પર્વે ડાકોરની અંદર મોટી સંખ્યામાં ઉમટે તેવી શક્યતાઓ છે। ભગવાનના દર્શન માટે 5 મોટા એલઈડીની વ્યવસ્થા કરવામાં આવી છે। ડાકોરમાં વહેલી સવારથી ભક્તોનો અવિરત પ્રવાહ છે કે જે આવતો જોવા મળી રહ્યો છે। आज हूँ 1990 थी चालता होता तो 22 वर्ष लगी त्यार पछी मारी उमर थया पछी मैं आज बस में आऊँ छूँ अने दर पूनम में आऊँ छूँ अने उगड़ीनी पूनम तो खास हूँ आऊँ छूँ अने कार्तिकी पूनम भी आऊँ छूँ अने आजे हूँ आटला वर्षोथी आऊँ छूँ माथुं झुकाववा माटे पण भगवान एटली श्रद्धा है कि आज कोईपण जातनुं मने पेले नथी के एटली श्रद्धा है मारामां के रणछोड़ डाकोरना दर्शन कर्या पछी मारा घरमां बी शांति थई गई है अने बधी रीते मने शांति है। आज अने आटला वर्षोथी मारे कोईपण जातनुं मगजमां कोई टेन्शन नहीं अने डाकोरमां आव्या पछी आम श्रद्धा एवी छे मने के कोईपण जातनुं दुख बुख पड़तुं नथी। बस आटलुं कहेवा मागुं छुं अने वडोदराथी आવું છું। नाम मारू परमार विनभाई खुशालभाई है अने एसटी में जॉब करूँ छूँ। जो बात करिए तो सुप्रसिद्ध यात्राधाम डाकोर ए होली मेला माटे खूब ज प्रचलित है। जगत मांथी अने गुजरातभरमांथी भाविक भक्तो पदपाड़ा यात्रा करी अने भगवानना आशीर्वाद लेवा आवता होय छे। त्यारे आजे जे होली छे एनी आजे 14 अने आम तो पूनम पण गणवामां आवी रही है। आपणे आ विषय अहींना जे मैनेजर है तेमनी पासे बात करवा प्रयत्न करिए कि डाकोर रणछोड़जी मंदिर में पदयात्रीओ माटे शुं व्यवस्था शुं कहेशो आप? જ્યારે ભાવિક ભક્તો આટલી મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય ઠાકોરજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા ત્યારે વહીવટીતંત્ર પોલીસ પ્રશાસન અને મંદિર સાથે મળીને ભાવિક ભક્તોને સારી રીતે દર્શન થઈ શકે તેની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવેલી છે અને ભાવિક ભક્તોએ અત્યાર સુધીમાં 12 લાખ ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે। અહીં ભાવિક ભક્તોને બીજી રીતે દર્શન કરવા માટે આપે કેવી વ્યવસ્થા કરેલી છે? ભાવિક ભક્તો જ્યારે દર્શન માટે પગપાળા આવતા હોય છે ત્યારે મંદિરથી બહાર જ્યાં તેઓના એંગલમાં ઊભા હોય છે ત્યાંથી અમને એલઈડી મારફતે લાઈવ દર્શન થઈ શકે તેવી વ્યવસ્થા રણછોડજી મંદિર તરફથી કરવામાં આવેલી છે। બીજી સુચારુ વ્યવસ્થા શું કરવામાં આવેલી છે ભાવિક ભક્તો માટે 2 વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે। એક ગાયોના વાડે અને રાધાકુંડ પાસે ત્યાં પગપાળા આવતા ભાવિક ભક્તો રોકાઈ શકે છે, રાત્રિ વિશ્રામ કરી શકે છે અને પછી આગળ વધી શકે છે। તથા એનાઉન્સ સિસ્ટમ નાના બાળકો અને વૃદ્ધો જ્યારે છૂટા પડી જાય છે ત્યારે એમના માટે જાહેરાત કરવા માટેના એક એનાઉન્સ સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે ઘણા દૂર સુધી અને મંદિરના સમયની અવારનવાર તેની પરથી જાહેરાત થતી હોય છે। તથા મંદિરના સમયની જાણકારી આપવા માટે ભાવિક ભક્તોને મોટા મોટા હોર્ડિંગ હાથરસ ચોકડીથી મંદિર પરિસર વચ્ચે લગાવવામાં આવે છે। એસટી બસોમાં, રેલવેમાં, ધર્મશાળાઓમાં, ખાનગી ગેસ્ટ હાઉસોમાં બધી જગ્યાએ આ સ્ટીકર અને બોર્ડ મારી બેનર્સ અને આની જાહેરાત કરવામાં આવી છે। ધજાઓ માટે તેમજ જે ભક્તોને જે પ્રસાદી લાડુ પ્રસાદી છે એ લાડુ પ્રસાદી માટે શું વ્યવસ્થા? ભક્તોને ધજાઓ આપવા માટે મંદિર પરિસરમાં દાખલ થતાં બહાર જ ધજા માટેનું એક સ્પેશિયલ કાઉન્ટર કરવામાં આવ્યું છે જેથી ધજા અને તેનો દંડ લઈને મંદિરમાં પ્રવેશ કરવો પડે નહીં અને જેથી વ્યવસ્થા જળવાય અને તેમને પણ અગવડ પડે નહીં જેથી ત્યાંથી જ ધજા મંદિરના કર્મચારી મારફતે સ્વીકારવામાં આવે છે। લાડુ પ્રસાદીની વાત મંદિરની બહાર નીકળતા ડાબી બાજુએ પ્રસાદીનો 3 લાખનો સ્ટોક મંદિર તરફથી કરી દેવામાં આવ્યો છે અને પ્રસાદીના 2 કાઉન્ટર એક લક્ષ્મીજી અને ગૌશાળા ખાતે પણ બીજા નવા બનાવવામાં આવ્યા છે। જો વાત કરીએ તો રણછોડજી મંદિરની तो ત્યાં ટેમ્પલ કમિટી દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે। ભાવિક ભક્તો શાંતિથી અને સુંદર રીતે દર્શન કરી શકે, ભગવાનના આશીર્વાદ મેળવી શકે તે રીતે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આમ અહીં લાખો જે ભાવિક ભક્તો આવતા હોય છે તેમના માટે રણછોડજી મંદિર તરફથી
ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. શીતલ ભટ્ટ, GSTV, ડાકોર. તો આજ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા શીતલ આપણી સાથે જોડાઈ ગયા છે. શીતલ, ડાકોરની અંદર મોટી સંખ્યામાં અત્યારે ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે. આપણી સાથે વાત કરીશું એ પહેલાં એક અપડેટ આપને જણાવી દઈએ. જે રીતે અમારા સંવાદદાતાએ ત્યાંના યાત્રાધામમાં જે લોકો પગપાળા ચાલીને પહોંચ્યા હોય ડાકોરની અંદર તેમની સાથે વાતચીત કરી. તેમનું કહેવું છે તેમની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે તેમની સાથે, તે વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હોળી મેળા ચાલી રહ્યો છે ત્યારે પદયાત્રીઓ કાળિયા ઠાકરના દર્શન કરવા માટે તલપાપડ જોવા મળે. ત્યારે દર્શનાર્થીઓ પગપાળા શ્રીજીના દર્શન કરવા ઘણી દૂરથી આવતા હોય છે. પવિત્ર ગોમતી ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવી પવિત્ર થાય છે. જોકે ડાકોર નગરપાલિકા દ્વારા હાલ ગોમતીમાં ઊંડે ઉતરવું ન પડે અલાયદી ફુવારાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પંચમહાલ મહીસાગરની ટીમ તેમજ અમદાવાદની ટીમ ગળતેશ્વર અને ડાકોર ખાતે છેલ્લા 2 વર્ષથી સેવા આપી રહ્યા છીએ. અમે અમારું જે ડ્યુટી છે એની અંદર કોઈ વ્યક્તિ તળાવ કે નદીમાં કે કુંડ આગળ કોઈ ડૂબી ન જાય તેની અમે ડ્યુટી આપીએ છીએ અને છેલ્લા 2 વર્ષથી અમે અહીંયા સેવા આપી રહ્યા છીએ.